આજની ધર્મકથા. પ્રણામ. દેદશા. શ્રાવક જીવનની અંદરમાં જ્યારે ગુણો ભળે, જ્યારે અંદરની પરિણતિ ઉઘડે અને પરમાત્મા ભક્તિ, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને જગતની ઘટનાઓને જોવા માટેની દ્રષ્ટિ, આ બધું જ્યારે પવિત્રતા તરફ ઢળે, શુભતા તરફ ઢળે, તો જીવનમાં આવતા વિઘ્નો એ કઈ રીતે આપમેળે દૂર થઈ જાય, એનું જીવંત અને તાદ્રશ ઉદાહરણ એટલે દેદશાહનું જીવન. કંઈ કેટલાય સુકૃતો આ દેદશાહના નિમિત્તે આ જગતની અંદરમાં થયા, પોતે કર્યા, પોતાના વંશજોની અંદરમાં એમણે જે રીતે પોતાનો સંસ્કાર રેડ્યો. કેટલાક વ્યક્તિઓ બોલી અને સામા વ્યક્તિને પ્રભાવિત કરવા માંગતા હોય, પણ ઉત્તમ વ્યક્તિઓ એ છે કે જે લોકો પોતે જીવન જીવી અને સામાને એક માર્ગ આપતા જાય. દેદશાહ એમાંના એક હતા. પોતાના વારસદારો માટે તો ઠીક, એ તો ખરું જ, જગત આખા માટે જીવન કેવું હોવું જોઈએ એનું ઉદાહરણ. દેદશાહના ચરિત્રમાં પૂજ્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ એમને પુસ્તકની અંદરમાં એક સરસ મજાની ઘટના તરફ આપણું લક્ષ્ય દોર્યું છે. સાંભળતા આંખો પહોળી થઈ જાય અને મગજ ચકરાવે ચડી જાય અને એમના પ્રત્યેનો આદર જે છે એ મેરુના શિખર ઉપર પહોંચી જાય એવી આ સરસ મજાની વાત એમણે અનુપ્રેક્ષા રૂપે ટાંકી છે. દેદશાહ જ્યારે જેલમાં હતા, આ ઘટના આપણને ખ્યાલમાં છે, આપણે હજી હમણાં જ 1-2 દિવસ પહેલાં જોઈ કે દેદશાહ જ્યારે જેલમાં હતા ને એ સમયે એમને ધ્યાન ચડે છે સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું. અને એ ધ્યાનની ધારા કેવી હશે? મૂળભૂત પાયાની અંદરમાં તો જેલના દુઃખ કરતાં પણ પ્રભુની ભક્તિ, પ્રભુનું સ્મરણ એ એમને અનહદ પ્યારું લાગ્યું હશે કે જેના કારણે હું જેલમાં છું, આવો સંક્લેશ, મારે જેલમાં જવું પડ્યું, બેડીએથી બંધાવવું પડ્યું, હવે મારા પરિવારનું શું થશે, એવો કોઈ પણ પ્રકારનો ન વર્તમાનનો સંક્લેશ ન ભવિષ્યની ચિંતા, આ બેમાંનું કંઈ જ ન પોતાના મનમાં આવતા એ સમયે મનમાં ઉપસ્યું શું? સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન. અને એ ધ્યાન કેવું ઉપસ્યું? તો સાહેબ એવું લખે છે કે એ સમયે અગર દેદશાહ આ ધ્યાનની અંદરમાં આગળ વધ્યા હોત, પોતાની જે અંદરની પરિણતિ અને ભગવદ્ ભક્તિનો ભાવ અને શ્રદ્ધાનું એક સ્તર જે રીતે ઊંચકાઈ રહ્યું હતું ક્ષણે ક્ષણે વર્ધમાન ભાવોમાં, એ એક મોમેન્ટે એટલી હદ સુધી ઊંચકાઈ ગયું હતું કે કદાચ આ જ ધારાની અંદરમાં જો દેદશાહ આગળ વધ્યા હોત તો એ કૈવલ્ય જ્ઞાન સુધીની પ્રાપ્તિ સુધી પહોંચ્યા હોત. આ ભાવમાં એ શક્ય ન હતું. પણ આપણે પરિણતિની ધારાની વાત કરીએ છીએ, આ કલ્પના છે કે એ જે ટ્રેક હતો એ ટ્રેક એટલો બધો પાવરફુલ હતો ને ઇન્ટેન્સ હતો કે દેદશાહ છેક કેવળ જ્ઞાનની ધારા સુધી પહોંચ્યા હોત. દેદશાહે જ્યારે એ સંકલ્પની ધારાની અંદરમાં સ્તંભન પાર્શ્વનાથ ભગવાનને સોનાના આભૂષણો ચડાવવું એ કલ્પના માંડી, ત્યારથી દેદશાહનું ભાગ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય એ પલટાયું. મારી પાસે રહેલી શ્રેષ્ઠતમ શક્તિ એટલે સુવર્ણ સિદ્ધિનો આમ નહીં, અને આ જગતની અંદર રહેલું શ્રેષ્ઠતમ તત્વ એટલે સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, આ બંનેનો મેળાપ કરાવો અને આ મેળાપ એ કેટલા આનંદનું કારણ થશે. આવો જે ભાવ, ક્યાંય પણ પોતાની કર્તવ્ય બુદ્ધિ, પોતાનું કર્તૃત્વ ભાવ નહીં, એક દ્રષ્ટા ભાવ, એક ભક્તિનો ભાવ, સેવક તરીકેનો ભાવ, તારું તને સમર્પિત કરું એવો ભાવ, અને એ ભાવની પરાકાષ્ઠા એમાં ભળ્યું સુવર્ણનું આભૂષણ. આપણે ત્યાં આભરણ પૂજા, સત્તરવેદી પૂજામાંની એક પૂજા આવે છે. આજે આપણે આ પૂજા તરફ બહુ જ ઓછું લક્ષ્ય આપે છે. ઘણીવાર એવું થાય કે બીજા બધા ટટારા વગેરે અનુષ્ઠાનોની અંદરમાં આપણે એટલો બધો ખર્ચો કરીએ છીએ કે ક્યાંક એવું લાગે કે એની જગ્યાએ
એ જ પરમાત્માને એક સરસ મજાનું આભરણ એટલે કે આભૂષણ ચડાવ્યું હોય તો આવો નિયમ આપણે લીધો હોય કે જ્યારે જ્યારે આપણી માટે કંઈક સારા આભૂષણો લેશું એ સમયે પરમાત્મા માટે કંઈક આ આભૂષણ જેવું કંઈક લઈએ. બિકોઝ સુવર્ણનું આભૂષણ એ આપણી પરિણતિ માટે બહુ જ ઉપયોગી છે. આપણે સોનાના દાગીનાઓ કેમ પહેરીએ છીએ? કેમ પહેરતા હતા આપણા પૂર્વજો સોનાના દાગીના? કારણ કે સોનું નામનું જે આ ધાતુ છે, આ તત્વ છે, એ આપણા દેહને પવિત્ર બનાવવા માટે ખૂબ ઉપયોગી તત્વ છે. સોનાના આભૂષણો પહેરવાથી આપણા વિચારોમાં ફરક પડે, આપણા આંદોલનોમાં ફરક પડે. એ ક્યાંક જ પહેરાય, ક્યાંક ન પણ પહેરાય. અને એટલે જ ક્યાંય સોનાના ઝાંઝરાઓ નહોતા બનતા, કારણ કે એ નાભીની ઉપરના સ્તરની અંદરની વાતો છે કે એ ભાગની અંદરમાં જેમ જેમ સોનું વધતું જાય તેમ તેમ તે સોનાની અસરો આ દેહ ઉપર પડે અને પૂતગલો જે છે એમાં પવિત્ર ભાવો એને સંચિત કરવાની શક્તિ વધતી જાય. તો આનું શ્રેષ્ઠતમ સ્થળ કયું? તો કે પરમાત્મા સ્વયં. અને દેદશાહે સોનાના આભૂષણો ચડાવવાનો જ્યારથી સંકલ્પ કર્યો ત્યાર પછીથી દેદશાહનું ભાગ્ય જે રીતે આગળ વધ્યું. અને ભાગ્ય કરતાં પણ ભૌતિક જગતની વાત છોડી દઈએ, આધ્યાત્મિક જગતની અંદરમાં પણ દેદશા એટલા બધા આગળ વધ્યા. પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબ લખે છે કે કદાચ જો એણે આ જેલમાંથી છૂટી જાવ તો હું આભૂષણો ચડાવું, આટલો એકમાત્ર ભાવ એના ભાવમાંથી બાકાત રહ્યો હોત અને કોઈ પણ જાતની આશંસા વિના, કોઈ પણ જાતના પ્રયોજન વિના ફક્ત સોનાના આભૂષણો ચડાવવાનો જે ભાવ એનો હોત, આ એક જ ભાવ ખાલી માઇનસ થયો હોત તો એનો ઓરિજિનલ ભાવ એટલો ઊંચો હતો કે એને એ ધારામાં એ કદાચ કેવળ જ્ઞાન પામી ગયા હોત. આપણને બહુમાન ભાવની આમ ધારાઓ છૂટે, ફુવારાઓ ઉડે મનમાંથી કે જેલમાં રહેલો વ્યક્તિ પણ જો આવા ઉચ્ચતમ ભાવમાં રહી શકે છે તો આપણે તો ઘરમાં રહીએ છીએ, સુખી સંપન્ન જગત છે આપણું, તો આપણા મનની અંદરમાં કેમ આટલા બધા વિકારો, સંકલેશો, ભય, ઈર્ષ્યા, આ બધું કેમ આટલું બધું સળવળે છે? એ જ દેદશાના વંશજો આપણે છીએ. એ જ દેદશા જેને ભગવાન માનતા હતા એ જ ભગવાન આપણને પ્રાપ્ત થયા. એ જ દેદશા જે પોતાના ગુરુ ભગવંતોને પોતાના માથે રાખતા હતા એ જ ભાવ ગુરુ ભક્તિનો આપણને પણ મળ્યો. અને એવા આ આભૂષણો પદ્મપાણી સુવર્ણકાર પાસે બનાવડાવી અને એમણે ચડાવ્યા અને પછી હવે પાછા પોતાના વિદ્યાપુર નગરની અંદરમાં પાછા ફર્યા. કાળની નદીનું પળ વહેવા માંડ્યું. એ વહી જ જતું હતું હંમેશા. અને એકવાર જીવન જ્યારે વસંતની અંદરમાં છે એવા સમયે દેદશાને એક વનખંડની અંદર ઊભા હતા ત્યારે પોતાને યાદ આવ્યું કે આવું જ કંઈક વનખંડ હતો, 3 દિવસની સેવા કરી હતી અને નગાર્જુન યોગીશ્રીનો ભેટો થયો હતો અને એમણે મને સુવર્ણ સિદ્ધિ આપી હતી. અને ત્યારે એમણે એક આશીર્વચન આપ્યા હતા છેલ્લે કે દેદ, સિદ્ધિનો સદુપયોગ કરજે, ઘરના દ્વાર હવે અભંગ રાખજે, સુવર્ણનો મેઘ બની અને ઠેર ઠેર વરસજે અને દુનિયાના દારિદ્ર્યનો દાવાનલ બુઝાવજે. આ વાત ફરીથી એમને યાદ આવી. અને યોગીના ઉરમાંથી નીકળેલા બોલ એ જાણે હજી પણ એમના મગજના આકાશની અંદર ઘૂમી રહ્યા હોય એવો દેદશાને આભાસ થાય છે. અને એ વિચારે ચડે છે કે સિદ્ધિ મળી ગઈ, સદુપયોગ કેમ ન કરો? દીપક એ તો એનો એ જ છે, એને ઓરડામાં રાખીએ તો ઓરડા પૂરતો પ્રકાશિત બને, આખા ઘરમાં વચ્ચે રાખીએ તો ઘરને ઉજ્જવળ કરે, શેરીમાં રાખીએ એને આગળ વધીને ગામમાં મૂકીએ, ગામના મધ્યમાં તો એ ગામને પ્રજ્વલિત કરે, આમ ઝળહળા કરે. તો આવો જ આ દીપક એ આ સુવર્ણ સિદ્ધિનો આમનય છે. હું એકલો એનો સ્વામી બનીને બેઠો રહું એ તો કેવો નર્યો સ્વાર્થ ગણાશે. એના કરતાં મારું આંગણ યાચકોનો ઉત્સવ મંડપ બનાવી દઉં, એવું કેમ ન કરું? અને નગાર્જુન યોગીશ્રીના શબ્દો એ દેદશાને હવે સાંભળે છે અને આજથી જ મારા દ્વાર અભંગ છે આવો નિશ્ચય દેદશા કરે છે. અને દેદશાએ પોતાના ઘરે સુવર્ણનો જાણે મેઘ વરસ્યો હોય એ રીતે સુવર્ણ સિદ્ધિનો આમનય એ પોતાના પ્રયોગ એણે પોતાના ઘરમાં કર્યો. અને બીજા જ દિવસથી જાહેર થયું કે અહીંયાથી હવે સુવર્ણની વર્ષાઓ થશે, સુવર્ણના દાન થશે,
જે પણ યાચકોને, જેમને પણ આ જરૂરિયાત લાગે છે તે બધા પધારો, અમને ઉપકૃત કરો, અમને લાભ આપો. કેટલાય ભિક્ષાપાત્રો છલકાવા લાગ્યા. કેટલાય હારેલા વ્યક્તિઓ જે હિંમત હારી ગયા હતા, જીવન હારી ગયા હતા, એ બધાને એક હૂંફ મળી, એમની હતાશા દૂર થઈ, એમના દુઃખી દિલને દિલાસો મળ્યો અને દેદશાહના ઘરે મહામૂલી વસ્તુ ઉદારતા એ પ્રગટી. આપણા ઘરોમાં આ મહામૂલી વસ્તુઓ, આ ગુણ એ પ્રગટવો બહુ આવશ્યક છે. સંઘમાં કે શુભતામાં દાન આપી દેવું એ ઉદારતા નથી. ફક્ત એ દાન આપ્યા સમયની, દાન આપ્યા પહેલાંની અને દાન આપ્યા પછીની વૃત્તિઓ શું છે એ નક્કી કરે છે કે આ ઉદારતા છે કે નહીં. કારણ કે ઘણી બધી વાર પૈસાનું દાન અપાઈ જાય છે પણ નામની ભીખ મંગાય છે, અને આ દાન એ ઉદારતાપૂર્વકનું નથી. આ મૂર્છા તોડ્યાપૂર્વકનું દાન નથી. ધનની મૂર્છા તોડવા માટે દાન ધર્મ છે, પૈસા આપવા માટે દાન ધર્મ નથી. પૈસા વેરાવી દઈએ અને પછી અંદર આકાંક્ષાઓ રાખીએ કે લોકો વાહવા કરે, તો કદાચ એના જેવો બિચારો દરિદ્ર માણસ આ જગતમાં કોઈ નથી કે જે ડબલ નુકસાન કરે છે, પોતાના પૈસાનું નુકસાન કરે છે અને પોતાના ભાવનું પણ નુકસાન કરે છે. અને એટલે જ પરમાત્માનો દાન ધર્મ એ કહ્યો કે જેમાં કોઈ પણ જાતની આકાંક્ષા નહીં, ધન હોય એની મૂર્છા તોડવા માટે, અને હું કોઈને આપું છું એ ભાવ નહીં જ, લોકો લઈને મારા પર ઉપકાર કરે છે આ ભાવ, એ દાન. આ જગતની અંદર કોણ મારી પાસે લેવા શું કામ આવે મને નથી ઓળખતા. તો આ જે પણ આવી રહ્યા છે એ બધા પોતે માંગવા નથી આવી રહ્યા, એ બધા મને આપવા આવી રહ્યા છે લાભ. આ ભાવ દેદશાના મનમાં પ્રગટ્યો અને આ ભાવને સહયોગ આપ્યો એના ખરા અર્થના ધર્મપત્નીએ. વિમલશ્રી રોજ સવાર પડે અને આ દેદશા, એના સેવકો એમના અને વિમલશ્રી પોતે, એ બધા જ દ્વારે આવેલા તમામ યાચકોના પાત્રો એ બધા જ ભરવાના કામમાં લાગી પડે. લોકો વિમલશ્રીને જુએ, દેદશાને જુએ, એ ઉદારતાને જુએ. વહેલી સવાર છે એટલે સૌથી પહેલો શબ્દ નીકળે સુપ્રભાતમ. અને જગતની અંદરમાં આ એવો મોટો દાનનો ઉત્સવ યોજાયો કે આખા નગરની અંદરમાં રોજ સવારે આ વિમલશ્રી શ્રાવિકા દેખાય, જે બધાને આપતા હોય અને બધા જ સવારના પૂરમાં એ એમની ઉદારતાને પોંખવા માટે આ શબ્દ બોલે એમની પાસે જઈ, વિમલશ્રી સુપ્રભાતમ, વિમલશ્રી સુપ્રભાતમ. અમારી પ્રભાતને શુભ કરનારા હે વિમલશ્રી, આપ ધન્ય છો. અને આ અમારી પ્રભાત એમ નહીં, આખા જગતની પ્રભાતને શુભ કરવાનો જે ભાવ તમારા હૃદયમાં પ્રગટ્યો છે, એ એને પ્રગટાવનાર અને જે દેદશાહને સાથે એમના પડખે ઊભા રહી અને ધર્મપત્ની તરીકેનો રોલ જે પ્લે કરી રહ્યા છે. ધર્મપત્ની કોને કહેવાય, શ્રાવિકા કોને કહેવાય, એ ઘરની માલકીને એને કેમ કીધી? કારણ કે એ જે ઉદારતા એનામાં હોય, એનામાં જે લોકોને સાચવી લેવાની વૃત્તિ હોય સ્ત્રીમાં, એ પુરુષમાં એટલી નથી પ્રગટતી. અને એટલે ક્યાંય પણ દેદશા સુપ્રભાતમ એવો શબ્દ પાછળથી પ્રચલિત થઈને આગળ ન વધ્યો. એની પરંપરા એ વધી વિમલશ્રી સુપ્રભાતમ. આપણે આજે ગુડ મોર્નિંગના જમાનામાં લપેટાયા. આપણે ત્યાં એક બહુ સરસ વાત છે કે તમે જે શબ્દો બોલો છો એ શબ્દો ભાષા વર્ગણાના એ એટલા મહત્ત્વના નથી જેટલી મહત્ત્વની એ વસ્તુ છે કે આ શબ્દો ક્યાંથી આવ્યા છે. તમને કોઈ કહી દે કે આ જાપ કરો અને તમે કામ કરવા માટે એ જાપ કરીને કામ સિદ્ધ થાય એવા પ્રયત્ન કરો, અને તમને કોઈ એમ કહી દે કે ગણધર ભગવંતો આ રચીને ગયા છે, આ કહીને ગયા છે, આ જાપ કરો તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. બેમાં શ્રદ્ધા ક્યાં વધે, બેમાંથી પરિણામ કોનું વધે એ બહુ સહજપણે આપણે સમજી શકીએ છીએ. કારણ કે પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ છે. આ કોણે કહ્યું હતું એ મહત્ત્વનું હતું. અને એ રીતે ગુડ મોર્નિંગ નામનો શબ્દ એ સૌથી પહેલાં ક્યાંથી આવ્યો છે, અને વિમલશ્રી સુપ્રભાતમ આમ પોતાના મોઢાને, આપણા મોઢાને ભરી દે
સવારના પોરમાં એક વિમલશ્રીનું નામ લેતા લેતા જાણે આખાને આખા ઉદારતા દાન ધર્મની આખીને આખી જે જ્યોત પ્રગટાવી હતી એની પ્રશંસાનો લાભ મળી જાય અને આપણો આખો દિવસ એ શુભતાના આંદોલનમાં જાય. લોકો વિમલશ્રી સુપ્રભાતમ કહેતા અને આખું પોતાનું જીવન તરબતર કરી દેતા હતા. આપણો દિવસ તરબતર થાય એવું આ સરસ મજાનું વાક્ય એ આપણા જીવનમાં કેમ પ્રારંભ ન પામે? કેમ ગુડ મોર્નિંગ આવે? અંગ્રેજોએ બોલેલો શબ્દ બોલી અંગ્રેજીયત પ્રગટાવી છે હૃદયમાં, કે પછી આપણા આવા પૂર્વજોને યાદ કરી અને અનાયાસે પણ આપણા જીવનને આ આર્ય સંસ્કૃતિની અંદરમાં સેટ કરવી છે? એ આપણે નક્કી કરવું છે. આપણું વર્તન, આપણી વાણી અને આપણા વિચાર એ આપણને આર્ય કે અનાર્ય બનાવે છે. આપણે કયા કુટુંબમાં જન્મ્યા છે એટલા માત્રથી આર્ય કે અનાર્યતા નક્કી નથી થતી. આજે આપણે બધા આર્ય કુટુંબમાં જન્મેલા અનાર્યો છીએ, કે જેને અનાર્ય પદ્ધતિઓ, અનાર્ય સંસ્કૃતિઓ પ્રત્યે જ સદભાવ છે. આપણી પદ્ધતિઓ અપનાવવામાં એટલો છોછ લાગે છે કે જાણે આપણી સંસ્કૃતિ અછૂત હતી. એક પરિવર્તન લાવીએ. આ દીદ શાહના ચરિત્રને એ આગળ વધારતા જે પણ જીવનમાં ગુણો લાવીએ એ ભવિષ્યમાં ચોક્કસ પ્રયત્ન કરીએ, પણ આજથી એક પ્રયત્ન કરીએ કે એ વિદ્યાપુર નામનું નગર, એ દૌલતાબાદ, એ દેવગિરીની અંદરમાં જે ટ્રેન્ડ શરૂ થયો હતો, આજથી જ આપણે એ ટ્રેન્ડને આપણા જીવનમાં લાવીએ અને સવાર પડે અને આપણા મુખમાંથી સૌથી પ્રથમ નીકળે વિમલશ્રી સુપ્રભાતમ. આખું વિદ્યાનગરપુર એ આ શબ્દથી તરબતર થયું અને દેદશાહનું એ મકાન એ કનકગીરીના બિરુદથી પ્રખ્યાત થવા લાગ્યું. કારણ કે એનું ઘર એ જાણે કનકનો એટલે સુવર્ણનો પર્વત હતું. પથ્થરની શિલાઓ કાઢી રાખે તો એ પર્વત કદી પણ ઝાકારો નથી આપતો, કદી પણ પર્વત ઘટતો નથી. બસ એ જ રીતે આ દેદશાહના ઘરે આવો, સુવર્ણ લઈ જાઓ, દાન લઈ જાઓ, શુભતા લઈ જાઓ, અને છતાં પણ ક્યારેય એની શુભતાનો મેરુ ઘટતો નથી. એવા દેદશાહની ઉદારતા અને એના કારણે એ પુણ્યાનુબંધી પુણ્ય જે પ્રગટ થઈ રાખે છે, એ પુણ્યાનુબંધી પુણ્યના કારણે વેપાર વધ્યો, આબરૂ વધી, કનક અને કીર્તિ વધ્યા અને હવે દેદશાહની ગણના વિદ્યાપુરની અંદરમાં એક દાનવીર અગ્રગણ્ય શ્રેષ્ઠી તરીકેની થવા લાગી. સુખનો સાગર લહેરાઈ રહ્યો છે. વિદ્યા સિદ્ધ એવા નગાર્જુનની સિદ્ધિ એક એવા સુપાત્રે પડી હતી કે જેણે ઇતિહાસ રચ્યો. અને એટલે જ હંમેશા વિદ્યા સુપાત્રને આપવાનું કીધું. સુપાત્ર પાસે જાય તો જગત ન્યાલ થઈ જાય અને કુપાત્ર પાસે જાય તો એ જ વિદ્યાઓ આ જગતને પાયમાલ કરી દે. વર્ષાના પાણી બધે જ પડે છે, પણ કેટલાક પાત્રો એવા છે, કેટલીક છીપ એવી છે કે જેની અંદર પડતા, એ સ્વાતિ નક્ષત્રની અંદર ભળતા એ છીપ મોતી રૂપે પ્રગટે છે અને ક્યાંક એ વરસાદનું પાણી એ કીચડમાં, ગટરમાં વહી જાય છે. આપણે શું બનવું છે? પેલું સ્વાતિ નક્ષત્રવાળું છીપ આ ભાવમાં બનવું છે 50-70 વર્ષના જીવનમાં, કે પછી એ જ અનાદિકાળની ગટર એને જ ફરીથી આપણે વહેવડાવાય છે? એનો નિર્ણય આપણી પાસે છે. અને જીવનની અંદરમાં આ જે દેવગિરીની અંદરમાં એમણે જે કલ્પ્યું ન હતું એવી જબરદસ્ત પ્રસિદ્ધિ સાથેનું જીવન, એવી જબરદસ્ત ભાવધારા સાથેનું જીવન એ થવા લાગ્યું. હવે દેવગિરીમાં એક પ્રસંગ બને છે. સંઘના નાયકો ભેગા થાય છે. સંઘ આખો મોટા પ્રમાણમાં ભેગા થયો કારણ કે પૌષદ શાળા ઊભી કરવાની હતી. પણ એમાં મુશ્કેલી એ થઈ કે પૌષદ શાળા બંધાવવાની ભાવનાઓનું લોકોમાં પૂર ચડ્યું હતું. ત્યાં કોઈ ફંડ ફાળો કરવા માટે સંઘ ભેગો નહોતો થયો. સંઘની તમામ વ્યક્તિઓ એ બધાને એવું લાગતું હતું કે આ લાભ મારે લેવો છે, આખો લાભ મારે લેવો છે. અને એક બે નહીં, ઘણી વ્યક્તિઓ સંઘને નમીને પ્રાર્થના કરી રહી હતી કે આ પૂજનીય શ્રી સંઘની પૌષદ શાળા ઊભી કરવાનો લાભ અમને આપો. આ શબ્દ આપણી માટે કદાચ અત્યારે બહુ પ્રચલિતમાં નથી. આપણે ત્યાં દરેક જગ્યાએ ઉપાશ્રય શબ્દ આપણે બોલતા થયા. શબ્દમાં કંઈ ખોટું નથી, પણ આપણે ત્યાં પ્રચલિત શબ્દ જે હતો એ પૌષદ શાળા હતો. કેમ એવું? કારણ કે તમે ઉપાશ્રય આપણે બોલીએ તો ત્યાં એ શેની માટે છે? ઉપ આશ્રય, ઉપ એટલે નજીક, આશ્રય લેવો. કોની નજીક જઈને આશ્રય લેવો? તો કે ગુરુ તત્વની નજીક જઈને આશ્રય લેવા માટે જે સ્થાન બન્યું તે ઉપાશ્રય. આપણે કોઈ વિવાદ કે કોઈ ડિનાયલ મોડ કે કોઈ એક વસ્તુનો વિરોધ એની વાત નથી. એક સહજ ભાવનાપૂર્વક આ વાત ચાલે છે કે પૌષદ શાળા એ એટલો બધો અપ્રોપ્રિએટ વર્ડ છે કે પૌષદ શાળા શબ્દ બોલો ને એટલે શ્રાવકો જે પૌષદો કરતા હોય, સામાયિકો કરતા હોય, એ એવી એક પ્રતિકૃતિ નજર સમક્ષ આવી જાય. અને એના કારણે બે બેનિફિટ થાય.
એક તો આપણને ખ્યાલ આવે કે મારે અહીંયા પૌષધ કરવા આવવાનું છે, અને નંબર 2 આપણને ખ્યાલ આવે કે આ આપણા પૌષધ માટેનું મકાન છે, એટલે હવે ગુરુ ભગવંતો પધારે તો એમના માટે પૂર્ણ નિર્દોષ મકાન છે. ઔષધશાળા એ બનાવવા માટેની એ જબરદસ્ત માંગણીઓ એ આગળના નાયકોને આવવા લાગી. કોને હા પાડવી કોને ના પાડવી એનો ઉકેલ આવતો નહોતો. ભાવનાઓનું ઘોડાપૂર આવ્યું હતું, અને એટલામાં જ કનકગીરીના દેદશાહ ત્યાં આવીને ઊભા. બધાએ એમને આવકાર્યા. એક સરસ મજાના આ શ્રાવક, અને એમણે ત્યાં જેવા પધરામણા કર્યા એટલે તરત સભામાંથી કોઈક બોલ્યું, આ તો ઓહો કનકગીરીના દેદશાહ વિદ્યાપુરના, એમ કરી અને બધાની આંખો એ દેદશાહને ટગર ટગર જોવા માંડી. દેદશાહે આસન લીધું. સંઘના નાયકે એક મોવડી તરીકે એમણે બધી વાતોથી એમને વાકેફ કર્યા, અને દેદશાહના મનમાં ભાવનાનો પૂર ધસી આવ્યો. મોવડીઓએ પ્રશ્ન કીધો કે કોને આપવો લાભ એ સમજાતો નથી, અને એ બધાનું એક એક વાક્ય બધાની માંગણીઓ એ પૂછે છે કે આ એમ કહે છે કે મારે આવું બનાવવું છે, અને આ કહે છે કે નહીં હું આવું બનાવીશ, તમે મને લાભ આપો. પેલા એમ કહે છે કે આ મારા પૂર્વજોનું આ એક સરસ મજાનું સપનું હતું, તમે મને લાભ આપો. અને કોક એમ કહે છે કે મારે રાજમહેલથી પણ ચડ્યા તો એવો ઔષધશાળાનો આ બનાવવું છે, તમે મને લાભ આપો. અમે અહીંયા મૂંઝવણમાં છીએ કે અમારે કોને લાભ આપવો. આપ બહુ જ સુગ્ન છો અને બહુ સરસ મજાની પ્રસિદ્ધિને પામેલા છો, આપનું આદેય નામ કર્મ આટલું પ્રબળ છે. અમને એવું લાગે છે કે અમે કહેશું તો કદાચ કોક એમ કહેશે કે આની બાજુ લીધી, આની તરફેણ કરી, અને કદાચ અમારી વાતને વખોડાય અથવા અમારી વાતને પાછળથી નિંદાય, એવું શક્ય બની શકે છે. કોકને દુઃખ થશે. પણ આપ જો એવું કહી દો કે આમાંથી કોને લાભ આપીએ, તો અમને એવું લાગે છે કે અમારું કામ ખૂબ સરળ થઈ જશે. એક જમાનો હતો કે જ્યારે દેદશાહ ઘરેથી નીકળી ગયા હતા, કારણ કે માંગણિયા લોકો એ એમના ઘરે, એમના લીણદારો એ એમના ઘરે આવીને એમનું જીવવું મુશ્કેલ કરી દેતા હતા. આ એક જ ભવની અંદરમાં આવી બે પરાકાષ્ઠાઓની સ્થિતિ દેદશાહે અનુભવી, અને આજે એ પરિસ્થિતિ છે કે આખું મોવડી મંડળ દેવગીરીનું, એ પણ પ્રતિષ્ઠિત દેવગીરીનું મોવડી મંડળ એ આજે દેદશાહ પાસે ઊભું રહીને એમની પાસે ન્યાય માંગે છે. એમની પાસે એ સલાહ માંગે છે કે અમને જણાવો કે આ ઔષધશાળાનો નિર્ણય શું કરીએ. સમયનું વહેણ પલટાય છે ત્યારે કોઈને કહીને પલટાતું નથી. હવે આ પલટાયેલા ચક્રમાં દેદશાહ શું સલાહ આપે છે, એના જીવનની ઉત્તમતા કઈ રીતે સોળે કળાએ ખીલી ઉઠે છે, એની વાત આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.